ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવે સુરતમાં નજીવા ભાડામાં 9 ટ્રેન દોડાવશે. પશ્ચિમ રેલવે 9 ટ્રેનની 40 ટ્રીપ ચલાવશે. એરપોર્ટ પર રેલવે સ્પેશિયલ કાઉન્ટર ખોલ્યા. ચાંદી આજે 2034 અને સોનું 848 રૂપિયા સસ્તું થયું. 10 ગ્રામ સોનાનો ભાવ 1.28 લાખ અને 1 કિલો ચાંદીનો ભાવ 1.77 લાખ થયો છે. દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું. દિલ્હીના અક્ષરધામ સહિત અમુક વિસ્તારમાં AQI 319ને પાર પહોંચ્યો છે. ધરતીના સ્વર્ગ પર બરફની ચાદર પથરાઈ. જમ્મુ કાશ્મીરના સોનબર્ગમાં સિઝનની પહેલી હિમવર્ષા. રસ્તાઓ પર વાહનોને પરેશાની થઈ. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું તો વળી વડોદરામાં 13.1 ડિગ્રી અને ડીસામાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો. અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 13.2 ડિગ્રી અને કેશોદમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું. માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો યથાવત. ગુરુ શિખર પર તાપમાન 0 ડિગ્રી નોંધાયું. પાર્ક કરેલી ગાડીઓ પર બરફ જોવા મળ્યો. અમદાવાદમાં સુભાષ બ્રિજ વધુ 15 દિવસ માટે બંધ રહેશે. નાના વાહનો મુદ્દે બ્રિજ ચાલુ કરવા એકમત નહીં મળતા મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો. અલગ અલગ એજન્સીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરાયું હતું. રફતારના રાક્ષસ તથ્ય પટેલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સાક્ષીઓની જુબાની લેવાઈ. સાક્ષીએ કહ્યું કે તથ્ય પટેલની ગાડી ઓવરસ્પીડમાં હતી. હું ગાડીના પાછળના ભાગે ફસાયો હતો. ગ્રામ્ય કોર્ટમાં સાક્ષીએ અકસ્માતની ઘટના વર્ણવી. ગાડીના બોનેટ અને આગળ પાછળ મૃતદેહ પડ્યા હતા. 30 મિનિટ પછી મને સોલા સિવિલ લઈ ગયા. વડોદરામાં નિયમો ભંગ કરનાર ડીલરો સામે કડક કાર્યવાહી. એમડી મોટરનું લાયસન્સ 6 મહિના માટે રદ કરાયું. નવા વાહન HSRP નંબર પ્લેટ અને હેલ્મેટ વગર વેચતા હતા. નિયમ વિરુદ્ધ વેચાણ કરતા હિરોચી મોટર્સ સામે પણ પગલાં લેવાયા. હિરોચી મોટર્સનું TC 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું. દીકરીના ભાગીને લગ્ન કરવા મુદ્દે ગાંધીનગરમાં સરકાર અને પાટીદાર સમાજના આગેવાનોની બેઠક. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી કૌશિક વેકરિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લગ્નની નોંધણીના કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવા માંગ. કડીમાં MLA રાજેન્દ્રસિંહ ચાવડા સહિત અધિકારીઓ ખેડૂતોને મળ્યા. ફુલેત્રા ગામમાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હતું. 100 વીઘાથી વધુ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. પાટીદારોની ભાગેડુ લગ્નના કાયદામાં ફેરફારની માંગને ધારાસભ્ય હીરા સોલંકીનો ટેકો. કહ્યું દીકરીઓ માટે મારો ટેકો. મા બાપ દીકરા દીકરીને એના માટે મોટા નથી કરતા. ભારતીય સંસ્કૃતિ ન તૂટવી જોઈએ. અમદાવાદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોના ધરણા. લઘુત્તમ વેતનની માંગ સાથે કલેક્ટર કચેરી બહાર આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદના ઠક્કરનગરમાં ધારાસભ્ય કંચન રાદડિયાનો વિરોધ કરાયો. રોડ રસ્તા ડ્રેનેજની સમસ્યાને લઈ વિરોધ. ઠક્કરનગરનો એક તરફનો માર્ગ 5 વર્ષથી બંધ. સ્થાનિકોએ વેદના ઠાલવતા કહ્યું કે 6 વર્ષ પહેલા દબાણ હટાવાયા છતાં રોડ બંધ. હીરાવાડી 4 રસ્તા પર ગટરો ઉભરાય છે. હાઈવે પર અસામાજિક તત્વોનો અડ્ડો છે. નવસારીના ખેરગામમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા. ખેરગામની અનેક સોસાયટીઓમાં પોસ્ટર લાગ્યા. કામ નહીં તો ભાજપને મત નહીં જેવા પોસ્ટર લાગ્યા. સોમનાથ મંદિર નજીક જૂના શોપિંગ સેન્ટરને તોડવાની કામગીરી શરૂ કરાઈ. 120 દુકાનદારોનું સ્વદેશી હાટમાં સ્થળાંતર પૂર્ણ થયું. સલામતી માટે કોમ્પ્લેક્સ તરફના રસ્તાને બંધ કરવામાં આવ્યો.
સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ બનાવેલા ગેરકાયદે દબાણ પર બુલડોઝર એક્શન. રોડ પર નડતરરૂપ દિવાલ સુરત કોર્પોરેશનના અધિકારીઓએ તોડી પાડી. સુરતમાં ધારાસભ્યના દબાણના ડિમોલિશન મુદ્દે મેયરે કહ્યું કે કોઈપણનું ગેરકાયદે બાંધકામ હશે દૂર કરવામાં આવશે. દબાણ દૂર કરવાથી ટ્રાફિકમાંથી મુક્તિ મળી છે. ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ બાદ દબાણ દૂર કરાયા છે. સુરતમાં નડતરરૂપ દિવાલ મહાનગરપાલિકાએ તોડી પાડી. ડિમોલિશન મુદ્દે એમએલએ અરવિંદ રાણાએ કહ્યું કે તોડી પાડવામાં આવેલી દિવાલ મારી નહોતી. રાણા સમાજની વાડી નજીક ખાંચાની જગ્યા હતી. અરવિંદ રાણાએ કહ્યું કે આ જગ્યા પર ગંદકી થતી હતી, અસામાજિક તત્વોનો ત્રાસ હતો. આ મુદ્દે અમે વારંવાર રજૂઆત કરી હતી. પ્રતિનિધિ તરીકે મેં પણ રજૂઆત કરી. પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલાએ કહ્યું કે પોલીસની રહેમ નજરથી અસામાજિક તત્વો બેફામ. સ્થાનિક લોકો ફરિયાદ કરવાથી ડરી રહ્યા છે. સખત પગલાં નહીં ભરાય તો આંદોલન કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગ. પાટીદાર આગેવાનોએ સરકાર સાથે બેઠક કરી. બેઠકમાં ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવા રજૂઆત કરવામાં આવી. અનામત મુદ્દે પાટીદાર આગેવાન વરુણ પટેલે કહ્યું કે ઓબીસી અનામતની જેમ જ ઈડબ્લ્યુએસને અનામત આપો. ચૂંટણીમાં આર્થિક અનામતની રજૂઆત કરી છે. અમદાવાદ ઠક્કરબાપા નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયાનો વિરોધ. રોડ રસ્તા અને ગટરના પ્રશ્નોને લઈ સ્થાનિક લોકોએ ધારાસભ્યનો ઉધળો લીધો. નવસારીમાં સાયબર ફ્રોડ આચરતી ટોળકીનો પર્દાફાશ થયો. આરોપીઓ મ્યુલ એકાઉન્ટ થકી સાયબર ફ્રોડ કરતા. સાયબર ફ્રોડ આચરતા 5 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. બોટાદમાં પત્ની અને સસરાના ત્રાસથી યુવકે આપઘાત કર્યો. તાજપણના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. સસરા અને પત્ની યુવકને ધમકી આપતા હતા. રાજકોટમાં મરઘા ગેંગના 17 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ મોકલાયા. મરઘા ગેંગ પર ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો. આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલવામાં આવશે. રાજકોટના જસદણમાં બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ. હાટકોટમાં 6 વર્ષની બાળકી હવસનો શિકાર બની. નરાધમે બાળકીના ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડ્યું. અમદાવાદમાં વાડજ પોલીસની હદમાં દવાખાનામાંથી 5 લાખની ચોરી કરનાર 2 ઝડપાયા. કમરમાં દુખાવાનું કહી ક્લિનિકમાં ઘૂસ્યા અને 5 લાખની ઉઠાંતરી કરી. કચ્છના નખત્રાણામાં મેરુ ગામે 19 વર્ષીય રમેશ મહેશ્વરીની હત્યા. હત્યારાએ હત્યા કરી 5 ટુકડા કરી બોરવેલમાં નાખ્યા. હાથ, પગ, ધડના ટુકડા બોરવેલમાંથી મળ્યા, જ્યારે માથું જમીનમાં દટાયેલી હાલતમાં મળ્યું. પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી. સુરતના અમરોલી અને કોસાળ સહિતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. 5 તડીપાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અન્ય 30 લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી.